નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 5માં મિત્રો આપણી તારીખ 6/4/2026ના રોજ જે ગુજરાતી વિષયનું 40 ગુણનું પેપર આવનાર છે તેનું મોસ્ટ આઈએમપી મોડલ પેપરનું સચોટ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા ધોરણ 5 વિશે ગુજરાતીનું જે પેપર 40 ગુણનું આવનાર છે તેની અંદર આપણે પ્રશ્ન નંબર 1થી વાત કરીશું। નીચેનામાંથી કોઈ પણ બે વિશે બે લીટીમાં જવાબ આપવાના છે। મિત્રો, અહીંયા તમને ત્રણે ત્રણ જે વાક્યો આપેલા છે તેનો આપણે યોગ્ય જવાબ આપીશું। જેની અંદર સૌપ્રથમ મિત્રો પ્રશ્ન 1 છે કે પપ્પા સાથે મેળામાં જાઓ ત્યારે તો મિત્રો આપણે શું કરીએ છીએ, ચાલો એનો જવાબ મેળવીએ। તો પપ્પા સાથે મેળામાં જાઓ ત્યારે હું ખૂબ ખુશ હોઉં છું। અમે સાથે મળીને ચકડોળમાં બેસીએ છીએ અને પપ્પા મને મનગમતા રમકડાં અપાવે છે। એના પછી બીજો પ્રશ્ન છે કે હું શાળાએથી ઘરે આવું ત્યારે તો જ્યારે હું શાળાએથી ઘરે આવું ત્યારે સૌથી પહેલાં મારા મમ્મીને મળું છું। હાથ પગ ધોઈને નાસ્તો કર્યા પછી હું મારા મિત્રો સાથે રમવા જાઉં છું। તો આવી રીતે તમે મિત્રો બે પ્રશ્નોનો જે જવાબ છે તે આપી શકો છો। હવે આપણે પ્રશ્ન મિત્રો 2 જોઈશું। એનો અ છે, જેની અંદર મિત્રો જોડકા જોડવાના છે। જોડકાની અંદર મિત્રો સૌપ્રથમ વાત કરીશું। પહેલું છે કે ચોમાસામાં આનંદમાં આવી નૃત્ય કરતો કલાકાર તો અહીંયા આપણો જવાબ આવશે રંગબેરંગી કપડાં અને સુંદર મુગટ ધારણ કરેલો રાજા। બીજું, ધરતી પર લીલી ચાદર ઓઢીને એક પગે ઊભેલો તપસ્વીઓ જાણે કે ધરતી પર પંખીએ મેળવેલું મફતનું ઘર। 3, રંગબેરંગી સુંદર ફૂલોનું રહેઠાણ તો અહીંયા આવશે માળીએ ખૂબ મહેનત કરી તૈયાર કરેલી જગ્યા। અને 4, રાત્રે આકાશમાં ફરવા નીકળતો ચોકીદાર એટલે જવાબ આવશે અજવાળું આપતું રાત્રિનો બલ્બ। અને 5, અસહ્ય ગરમી અને આગનો જ્વાળાઓ ઓગતું સૂરજદાદા તો અહીં આપણો જવાબ બનશે મિત્રો કે ઘરમાં પંખા નીચે બેસી ઠંડા પીણા પીવાનો સમય। મિત્રો આપણે પ્રશ્ન 3 ઉપર આવીશું, જેની અંદર અ છે। નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપવાના છે। તો ચાલો આપણે હવે જોઈશું। મિત્રો પ્રશ્ન નંબર અ છે, તેની અંદર પહેલો પ્રશ્ન છે કે માળી બકરીને ડાંગ શા માટે ફટકારે છે તો જવાબ છે કે બકરી માળીએ ઉછરેલા છોડવાઓ ખાઈ જતી હોવાથી માળી તેને ડાંગ ફટકારે છે। બીજો પ્રશ્ન છે છોકરાને પર્વત પર જવાનું મન કેમ થયું તો મિત્રો આપણે જવાબ લખી શકીએ કે પર્વતની ટોચ પરથી આખું ગામ અને સુંદર કુદરતી દ્રશ્યો જોવા મળે તેમ હોવાથી છોકરાને પર્વત પર જવાનું મન થયું। અહીં મિત્રો તમારા પાઠના આધારે તમે જવાબો છે એ લખી શકો છો। જેમ કે ત્રીજો પ્રશ્ન છે ટાઈમ મશીનમાં બેસી કોણ જુરાસિક યુગમાં જવા ઈચ્છતું હતું તો મિત્રો અહીંયા તમારા પાઠના સંદર્ભમાં મુજબનું પાત્ર છે એ તમારે લખવાનું રહેશે। ચોથું છે રામ અસ્ત્ર શસ્ત્ર વિદ્યા કોની પાસેથી શીખ્યા હતા તો મિત્રો મહર્ષિ વિશ્વામિત્ર પાસેથી શીખ્યા। 5, ડુંગર કેમ ખડા હસી પડ્યો તો મિત્રો ઝરણાના ખળખળ વહેતા અવાજ અને પક્ષીઓના કલરવને કારણે ડુંગર જીવિત બની ખડખડાટ હસી પડ્યો હોય તેમ લાગે છે। મિત્રો હવે આપણે પ્રશ્ન 4 ઉપર જઈશું। એની અંદર અ છે, નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે। જેની અંદર ચોથો પ્રશ્નની અંદર મિત્રો પહેલો પ્રશ્ન છે કે સપનું કોની જેમ પાણીમાં ઊભું છે તો એનો આપણે યોગ્ય રીતે જવાબ અહીંયા આપીશું। બરાબર, કે સપનું છે એ બગલાની જેમ પાણીમાં ઊભું છે। ચાડીઓ કવિતામાં કયા કયા પક્ષીઓની વાત છે તો મિત્રો ચાડીઓ કવિતામાં કાગડો, ચકલી અને હોલા જેવા પક્ષીઓની વાત છે। વગડાઉ પ્રાણીઓ કોને કહેવાય તો મિત્રો જે પ્રાણીઓ જંગલમાં કે સીમમાં છૂટા રહેતા હોય અને પાળેલા ન હોય તેવા પ્રાણીઓને વગડાઉ પ્રાણીઓ કહેવાય। 4, તમે કયા કયા પ્રાણીઓના પગેરા જોયા છે તો આપણે મિત્રો ગાય, ભેંસ, કૂતરા, બિલાડી જેવા પ્રાણીઓના પગેરા જોયા છે। તમે કયા કયા ફૂલો જોયા છે તો આપણે મિત્રો ગુલાબ, ગલગોટો અને મોગરા, કમળ જેવા ફૂલો જોયા છે। જે જોયા હોય તમારે લખવાનું છે। આ મિત્રો પ્રશ્ન 5 ઉપર જઈશું। સૂચના મુજબ જવાબ આપવાના છે, જેની અંદર કૌંસમાંથી યોગ્ય વિકલ્પ મૂકી ખાલિયા પૂર્ણ કરો। મિત્રો અહીંયા વાક્ય આપેલું છે કે અમદાવાદ ખાલિયા ગાંધીનગર વચ્ચે 30 કિલોમીટરનું અંતર છે તો અહીંયા આપણે ખાલિયાની અંદર આવશે મિત્રો કે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે 30 કિલોમીટરનું અંતર છે તો અહીંયા આપણે અન્ય ક્રિયા પર અન્ય સર્વનામ મૂકીશું। બરાબર, સંયુક્ત વાક્ય મિત્રો જોડીશું। મારા પપ્પાએ મને ના પાડી છતાં હું ફિલ્મ જોવા ગયો એટલે બંને વાક્યને આપણે છતાંથી જોડીશું। બીજો પ્રશ્ન છે નીચે આપેલા વાક્યનો વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય અને ઉદ્ગાર વાક્યથી ઓળખવાનું છે। અહીંયા મિત્રો છે તમે અત્યારે શું કરો છો તો એ પ્રશ્નાર્થ વાક્ય થયું। વાહ કેટલું સુંદર મિત્ર તો એ ઉદ્ગાર વાક્ય છે। આજે રવિવારની રજા છે તો આ વિધાન વાક્ય છે।
મિત્રો સાચી જોડણીવાળો શબ્દ શોધીને લખો. તો અહીંયા મિત્રો પહેલામાં છે હોશિયાર, એ આપણે અહીંયા લખીશું, અને બીજામાં દીકરી એ આપણે અહીંયા લખીશું. એના પછી ચોથું છે તમારી કલ્પના મુજબ વાક્ય પૂર્ણ કરો. મિત્રો અહીંયા પહેલું છે કે હું નદી કિનારે ફરવા, તો આપણે ગયા અહીંયા લખીશું કે હું નદી કિનારે ફરવા ગયો હતો. બીજા વાક્યને આપણે જોડીશું તો વરસાદ પડે ત્યારે મોર કળા કરે છે. ત્રીજું વાક્ય છે મિત્ર સાથે મેળામાં ખૂબ મજા કરી. પ્રશ્ન મિત્રો 6ની વાત કરીશું. કોઈ પણ એક વિષય પર ટૂંકમાં જવાબ લખવાના છે, જેમાં તમારે મિત્રો મેળાની મજા, સ્વપ્નનો પ્રવાસ અને દરિયા કિનારે સાંજ, તો આના અંદરથી મિત્રો કોઈ પણ એક વિષય તમારે ટૂંકમાં લખવાનું છે. તો તમારા વિચારો અહીંયા મિત્રો ખાસ તમારે વ્યક્ત કરવાના છે. પ્રશ્ન 7, ઉદાહરણ મુજબ બે શબ્દો જેમની વચ્ચે સંબંધ છે તે શોધી તેના પરથી વાક્ય બનાવો. જેમ કે મીઠું સ્વાદે ખારું હોય છે, બરાબર. તો અહીંયા બે શબ્દ વચ્ચે આપણે મિત્રો સંબંધ શોધીને બનાવ્યો. તો એવા બીજા વાક્યો પણ આપણે અહીંયા મિત્રો બનાવીશું. જેમ કે નિશાળ અને પ્રાર્થના, તો અમે દરરોજ નિશાળમાં પ્રાર્થના કરીએ છીએ. બીજું છે જંગલ અને સસલું, તો જંગલમાં નાનું સસલું દોડતું હતું. અને ત્રીજું છે તળાવ અને માછલી, તળાવમાં રંગબેરંગી માછલીઓ તરે છે. વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારું જે પેપર છે એ નીકળવાનું છે. તમારે પણ આવી રીતે તૈયારી કરવાની રહેશે. અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.